થરાદ તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગરીબ વર્ગના 6 ગામના 45 પરિવારને મફત પ્લોટ અને અતિ ગરીબ પરિવારને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી। 6 માર્ચ 2024ના રોજ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાનમાં અલાયદ કમિટીની બેઠક યોજાઈ અને જેમાં 6 ગામના અલગ અલગ લાભાર્થીઓની 45 અરજી આવી તેમને મફત પ્લોટ મંજૂર કર્યા છે અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા તાલુકા પંચાયતના દરેક અધિકારીઓમાંથી ફંડ ભેગું કરી ગરીબ વાલી પરિવારને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું અને ગરીબ પરિવારમાં ખુશીઓની લહેર જોવા મળી હતી। ત્યારે આ ગરીબ પરિવાર ખુશ થઈ મીઠાઈ લાવી તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલિયાને અને સ્ટાફને મીઠું મોકલવા આવેલ ગરીબ વર્ગના લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી। આ કામગીરીમાં તાલુકા પંચાયતના તમામ અધિકારીઓ અને તલાટી એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ જોડાયા હતા। 6 માર્ચ 2024ના રોજ પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં લેન્ડ કમિટીની બેઠક રાખવામાં આવી હતી, જેમાં અલગ અલગ 6 લાભાર્થીઓના જે અરજીઓ આવી હતી ધ્યાને લઈ એમાંથી 6 ગામના 45 લાભાર્થીઓને અમે મફત પ્લોટ અમે મંજૂર કર્યા છીએ અને આજે સૌ લાભાર્થીઓને અમે એની સનદ વિતરણ કર્યું છે અને હું તમારી તમામ ટીમનો આભાર વ્યક્ત કરું છું અને લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એવા જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।